નિરોણા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી, શિક્ષણ અને સ્વચ્છતાનો અપાયો સંદેશ। નિરોણા ગામમાં કન્યા શાળા, કુમાર શાળા, ધોરણ 1 થી 8, હાઈસ્કૂલ તેમજ તમામ આંગણવાડીઓના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણના પવિત્ર યજ્ઞમાં જોડાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે શિક્ષણ વિભાગના ચૌહાણ સાહેબ, જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઈ આહિર, તાલુકા પંચાયત સભ્ય જેસંગભાઈ આહિર, સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર સહિત ગામના આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં ગ્રામ પંચાયત દ્વારા ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અનોખી પહેલ જાહેર કરવામાં આવી, જે અંતર્ગત ગ્રામજનો અને બાળકો પ્લાસ્ટિકનો કચરો ગ્રામ પંચાયતને આપશે તો તેના બદલામાં સ્ટીલના વાસણો આપવામાં આવશે। આ પહેલથી બાળકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે અને સમગ્ર ગ્રામ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બને તેવો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો। આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઈ આહિર, સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર અને તાલુકા પંચાયત સભ્ય જેસંગભાઈ આહિરે ગામમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે જરૂરી શિક્ષણ ખર્ચની જવાબદારી ઉપાડવાની જાહેરાત કરી। કાર્યક્રમ દરમિયાન શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું અને દરેક બાળકને નિયમિત રીતે શાળામાં અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સમગ્ર આયોજન કન્યા શાળા, કુમાર શાળા, તમામ આંગણવાડીઓ તથા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। ગ્રામ પંચાયતના સરપંચ આજરોજ નિરોણા કન્યા શાળા, કુમાર શાળા, આંગણવાડી, હાઈસ્કૂલ સંયુક્ત ઉપક્રમે બધાનો શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેની અંદર ઘણા બધા બાળકોએ ધોરણ 8ની અંદર એડમિશન લીધા, પહેલામાં લીધા, બાલવાડીમાં લીધા અને આંગણવાડીમાં લીધા। આજરોજ જોતાં એવું લાગ્યું બાળકોની સંખ્યા ખૂબ સારી હતી, વાલીઓનો ખૂબ ઉત્સાહ છે અને દરેક બાળક આવનાર ભવિષ્ય છે, તો પાયાનું શિક્ષણ જે છે એ મજબૂત હોય એના માટે શિક્ષકો પણ ખૂબ મહેનત કરે છે। છેલ્લા 4 વર્ષથી શાળાનું પરિણામ પણ હાઈસ્કૂલનું 100% ઉપર આવે છે। વિશેષ આ ગામની પણ એક અમે સંકલ્પ કર્યો છે પંચાયત તરીકે કે ભાઈ સ્વચ્છ ગામ રહે એના માટે કરી અને પંચાયત વતીથી પ્લાસ્ટિકનું જેટલો પણ કચરો કોઈ પણ આપશે તો એના વજન ટુ વજન અમે સ્ટીલનું વાસણ એને ગિફ્ટ તરીકે આપશું, જેથી કરીને એને પ્રોત્સાહન મળે અને ગામને સ્વચ્છ રાખવામાં એક નવું ઉદાહરણ બની રહે। અને વિશેષ કરીને આજે અધિકારીઓ પણ પધાર્યા હતા, જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઈ આહિર, તાલુકા પંચાયતના સભ્ય જેસાભાઈ આહિર અને ગામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। અને આ ભૂતકાળની અંદર બાળકોને ટીંગાટોળી કરી અને સ્કૂલની અંદર પ્રવેશ મેળવવામાં આવતો હતો, બાળકો જબરદસ્તીથી જતા નહોતા અને આપણે મૂકતા હતા, પરંતુ અત્યારે ભવિષ્ય અલગ છે, બાળકોમાં ખૂબ ઉત્સાહ છે, ત્યારે આવનારા દિવસોની અંદર કોઈ પણ બાળક શિક્ષણ વગર વંચિત ન રહે એના માટે રાજેશભાઈ આહિર, જેસાભાઈ આહિર અને મારા નરોત્તમભાઈ આહિર સરપંચ તરીકે ત્રણેયની અમે ખાતરી આપી છે કોઈ પણ બાળકને શૈક્ષણિક કીટ જોઈએ, ચોપડા જોઈએ અને પુસ્તક જોઈએ, ડ્રેસ જોઈએ, તો અમે ત્રણેય વતીથી ખાતરી આપી છે કે કોઈ પણ બાળક શિક્ષણ વગર ન રહે અને અમે અપાવી દેશું। સાહેબ, પહેલાંના શિક્ષણ અને આજના શિક્ષણમાં શું ફરક છે? ભૂતકાળની અંદર પાટી પેન્સિલ લેસન આપણે ઘણું બધું કર્યું છે, પરંતુ અત્યારે ડિજિટલ યુગ છે, બાળકોના અત્યારે મોબાઈલ છે હાથમાં, ઘરે જાય તો ટીવી છે, તો આધુનિક યુગની અંદર જે ટેકનિકલ શિક્ષણ જે છે એ તરફ આપણે વધારે ધ્યાન દેવાનું હોય અને સરકાર પણ હમણાં એક ટેકનિકલ ડિપાર્ટમેન્ટ આખું અલગ વિભાગ બનાવ્યું છે અને એના પ્રથમ મંત્રી કચ્છી તરીકે ત્રિકમભાઈ છાંગા છે। સરકાર પણ આ પણ વહીવટનો એક મુખ્ય ભાગ છે, આવનારા દિવસોની અંદર બાળકોને સારું શિક્ષણ મળે અને આધુનિક શિક્ષણ મળે એ માટે સરકારનો પ્રયાસ છે અને લોકો સુધી વધારે પહોંચે, વધારે બાળકોને એનો લાભ મળે અને આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે, તો એ હેતુથી શિક્ષણ સુધરશે તો આપણી અર્થવ્યવસ્થા બધી સુધરશે। સાહેબ, આજના યુગમાં શિક્ષણ કેટલું જરૂરી છે? શિક્ષણની વાત કરું તો દરેક બાબતે જરૂરી છે। આજે ખેતી કરવી છે તો એની અંદર આપણે એગ્રોની અંદર દવા લેવા જઈએ છીએ તો એ બોટલ બતાવે છે આપણે કે ભાઈ આ બોટલ લેવી છે, એની અંદર 200 લખેલા હોય, ખેડૂતને કે 250 આપો, અભણ હોય તો આપી આપશે, પરંતુ જો ભણેલ હશે તો એની MRP જે છે એ વાંચશે, ભણેલ હશે તો 4 એગ્રોમાંથી પૂછા કરશે। અત્યારે મોબાઈલ દરેકના હાથમાં છે તો મોબાઈલ ઓનલાઈનની અંદર એની MRP ચેક કરી શકશે, કોઈ પણ બિયારણ છે તો એની અંદર દવા, જંતુનાશક દવા શું આવે છે અને ક્યાંથી મળે છે, ક્યાંથી સસ્તી મળે છે, કોણ હોલસેલર છે, આ બધી જ માહિતી મેળવવા માટે કરીને મોબાઈલ ખૂબ જ આધુનિક સાધન છે અને મોબાઈલમાં જે ભણેલો હોય એ જ બધું જાણી શકે। આપ સૌ કોઈ જાણો છો ગૂગલ મેપની અંદર ઓલ ઓવર ઇન્ડિયાને સાધન આપણે મોબાઈલની અંદર જોઈ શકીએ છીએ અને એનો અભ્યાસ કરી શકીએ છીએ। તો આ ટેકનોલોજીનો પોઝિટિવ ઉપયોગ મોબાઈલનો થાય અને દરેકને ફાયદો થાય એટલે શિક્ષણ ખૂબ જરૂરી છે। સાહેબ, આટલું શિક્ષણ જરૂરી છે અને જ્યારે શિક્ષકોની ઘટ છે તો એના વિશે તમારું શું કહેવું છે? શિક્ષકોની ઘટ કચ્છની અંદર છે એ અમે વાત સ્વીકારી છે, પરંતુ નિરોણાની અંદર વિશેષતા છે કન્યા અને કુમાર શાળા અને હાઈસ્કૂલની અંદર હાલ બહુ ઓછી ઘટ છે, અમે વાત કરીએ શિક્ષકો ઓછા છે। અને ગયા વર્ષેની વાત કરું તો અમે ગામ લોકોએ સહિયારો પ્રયાસ કરીને 2 દીકરીઓને અમે ગ્રામ સહાયક તરીકે અમે પોતે ગ્રામ પંચાયત વતીથી આગેવાનોને દાતા ગોતીને પગાર આપ્યા છે અને શિક્ષણ વ્યવસ્થા સુધારી છે, કારણ કે બોર્ડનું પરિણામ હતું એને ધ્યાનમાં રાખીને ગામ લોકોએ આ સુવિધા
કરી હતી અને બધાએ સાથ સહકાર આપ્યો હતો. અને આવનારા દિવસોની અંદર હજી પણ ગામની જે પણ શૈક્ષણિક ધ્યાનમાં રાખી ગામની અંદર ખૂટીને અમે સહભાગી બનીએ છીએ. સાહેબ શિક્ષકોની ઘટ અંગે તકતસિંહ સાહેબ તમે શું કહેશો? મારું નામ છોટા તખતસિંહ ગુરજી, કચ્છ ટાટ પ્રમુખ. હું ઘણા છેલ્લા વર્ષોથી આપણે કચ્છની જે પરિસ્થિતિ છે એ સતત શિક્ષક ઘટ પ્રશ્ન આવતો જ રહે છે. અત્યારે પણ જોવા જાઓ તો 2500 જેવા પ્રાથમિક શાળાની અંદર શિક્ષક ઘટ છે 1 થી 5માં, અને 1 થી 8ની અંદર પણ લગભગ 1000 જેવા શિક્ષકોની ઘટ છે. અને માધ્યમિકની ઉચ્ચતર માધ્યમિક સરકારી હોય કે ગ્રાન્ટેડ એમાં પણ જોવા જાઓ તો 1500 જેવા શિક્ષકોની ઘટ છે. તો પ્રવેશોત્સવ સારી વસ્તુ છે અને બાળકો એના લીધે શાળાની અંદર આવે તો એની સાથે સાથે શિક્ષક ઘટ જે પ્રશ્ન છે એ પણ નિવારવો જરૂરી છે. એના માટે મેં અગાઉ પણ લખ્યું છે કે જ્યાં જ્ઞાન સહાયક નથી મળતા એ જગ્યા ઉપર પ્રવાસી શિક્ષક યોજના જે અગાઉ ચાલુ હતી 2013થી લઈ અને 2023 સુધી, તો એ યોજના અમારા કચ્છ માટે અંતરિયાળ વિસ્તાર જે આદિવાસીના વિસ્તાર છે ત્યાં અને દ્વારકા જિલ્લાની અંદર આવા વિસ્તારોની અંદર જિલ્લા શિક્ષણ અધિકારીને સત્તા આપી અને જ્યાં શિક્ષક ઘટ છે ત્યાં પ્રવાસી શિક્ષક યોજના ચાલુ કરી અને પાછો જે શિક્ષણનો દોર છે દરેકને શિક્ષણ આપવું એ આપણો બંધારણીય અધિકાર પણ છે. આવ્યા છો નિરોણા ખાતે, તો શું કહેશો એના વિશે? આજે જે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા 23, 24 ને 25 શાળા પ્રવાસોત્સવ અને કન્યા કેળવણીના જે કાર્યક્રમો છે એના અંતર્ગત આજે હું નિરોણા મધ્યે શાળા પ્રવેશોત્સવમાં મેં હાજરી આપી અને અહીંયાના ભૂલકાઓને જે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે મેં શુભેચ્છાઓ પાઠવી. સાથે સાથે એક આ જે શાળા પ્રવેશોત્સવ છે એ તો બરાબર છે, ઉત્સવો તો છે, પણ એ ઉત્સવો સાર્થક ત્યારે જ ગણે જ્યારે રાજ્ય સરકાર આના ઉપર જે શિક્ષકોની ઘટ છે એ પૂર્તિ કરે. આ નિરોણા વિસ્તાર, હું નિરોણા જિલ્લા પંચાયતની વાત કરું તો એ આ સીમાવર્તી વિસ્તાર છે. આ વિસ્તારની અંદર છેવાડાઓના ગામડાઓ સુધી પહોંચવો પણ ખૂબ મુશ્કેલ છે. એસટીની સુવિધાઓ પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ નથી. એની સાથે સાથે ઘણી બધી ખૂટતી કડીઓ છે આ વિસ્તારની. તેમજ જે મુખ્ય મેં આ વિસ્તારની મુલાકાત લીધી, મેં ઘણી શાળાઓની મુલાકાત લીધી, ઘણા ગામડાઓની શાળાની મેં મારા વિસ્તારની મુલાકાત લીધી. એનામાં ખાસ તો શાળાઓના ઓરડા જર્જરિત છે, એને પણ રાજ્ય સરકાર તેમજ તંત્ર ત્વરિતે જે નવા ડિમોલેશન કરીને નવા બનાવે તેમજ રિપેર કરવા દેવા હોય રિપેર તાત્કાલિક કરે એવી મારી માંગણી છે. અને સાથે સાથે જે શિક્ષકોની ખૂબ જ મોટી ઘટ છે, જો આપણે આ બધા પ્રવેશ ઉત્સવ તો કરશું પણ સામે શિક્ષકો જ પૂરા નહીં હોય તો આ કોઈ હિસાબે આપણા જે આ ઉત્સવો છે એ સાર્થક નહીં થઈ શકે. માત્ર ને માત્ર આ હું વાત કરું છું નિરોણા જિલ્લા પંચાયતની, એક ગામમાં એટલા શિક્ષકોની ઘટ છે જેની માહિતી મારી પાસે પૂરી છે. અને હું આનામાં મારા વિસ્તાર માટે જે શિક્ષકોની ઘટ છે એના માટે પૂરતા લડત કરશું અને પૂરતા શિક્ષકો કેમ મળે એના માટેની અમે તમામ પ્રયત્ન કરશું. સાથે સાથે રાજ્ય સરકારને હું કહેવા માગું છું કે તમે બાકીના બધા તાયફાઓ બંધ કરી અને પ્રવેશ ઉત્સવ ખૂબ સારી વાત છે, એને હું આવકારું પણ છું. બાકીના બીજા બધા તાયફાઓ બંધ કરી અને જે યુવાનો બેરોજગાર છે એને તાત્કાલિક ધોરણે શિક્ષકોની આ કચ્છમાં તો ખૂબ જ મોટી શિક્ષકોની ઘટ છે. તાત્કાલિક પ્રવાસી શિક્ષકો કે બીજા જે રીતના પણ કાયમી શિક્ષણની રીતે પણ તાત્કાલિક શિક્ષકોની ભરતી થાય અને સાચો આપણે પ્રવેશોત્સવ આપણે ભવિષ્યમાં ઉજવી શકીએ. એના માટે આપણે ખાસ તો જે મેન મુખ્ય છે શિક્ષકોની ઘટ પૂરી થાય એવી અમારી માંગ છે અને એના માટે અમે સતત લડશું. અને જ્યાં જ્યાં શિક્ષકોની મારા વિસ્તારમાં ઘટ છે ત્યાં પૂરતા પ્રયત્ન કરી અને તંત્રને પણ મેં કીધો છે અને તંત્રને પણ આનાથી વાફેક કર્યા છે કે ક્યાં ગામોમાં કેટલા શિક્ષકોની ઘટ છે તો રીતે પૂરી કરે એવી મારી માંગણી છે. સર, ઘણા ટાઈમથી શિક્ષકોની જે ભરતીનો મામલો બહુ જ ટાઈમથી ચાલી રહ્યો છે પણ એના અંગે વધારે એક્શન પ્લાન નથી લેવાયા. તો સાહેબ શું આ વખતે તમારો એક્શન પ્લાન હશે? અગર કોઈએ સરકારે આના ઉપર ધ્યાન ના દોર્યું તો શું એક્શન પ્લાન રહેશે તમારું? મારી વાત કરું તો મારા વિસ્તાર પૂરતો તેમજ કચ્છ જિલ્લામાં વાત કરી તો શિક્ષકોની મોટી ઘટ છે. એના માટે હું સતત મારા વિસ્તાર માટે લડત કરી અને
જે પણ ખૂટતી કડી હશે એ પૂરી કરી અને શિક્ષણ જગત માટે આપણે ખાસ કરીને અત્યારે જોઈએ છીએ કે યુવાનો કેટલા બેરોજગાર છે. તો રાજ્ય સરકારને પણ લખશું અને તંત્રને પણ લખશું કે ભાઈ તમે તાત્કાલિક ભરતી કરી અને શિક્ષકો પૂરા કરો અને ખાસ કરીને અમારા કચ્છમાં જે મોટી ઘટ છે એ તાત્કાલિક પૂરી કરો. જલ્દી આના ઉપર જે ગૌર નથી થઈ શું વિપક્ષની ક્યાંક નબળાઈ જોઈ શકું આનામાં હું? ના, વિપક્ષે તો હર હંમેશ આના માટે અવાજ ઉપાડ્યો છે, પણ સરકારશ્રી દ્વારા આજે સુધી એના ઉપર કોઈ પગલાં લેવાયા નથી. વિપક્ષે હર હંમેશ આનામાં આવેદનપત્રો આપેલા છે, રાજ્ય સરકારને પણ કરેલો છે, હવે રાજ્ય સરકારને પણ લેખિત મૌખિક બધી રજૂઆતો કરેલી છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આ ઘટ છે તો રાજ્ય સરકારની ક્યાંક ને ક્યાંક બેદરકારી છે અને તાત્કાલિક શિક્ષકોની ઘટ પૂરી થાય એવી મારી માંગણી છે. સાહેબ, હવે જો માંગણી પૂરી આ ના થાય તો શું વિપક્ષ દ્વારા આ વખતે આંદોલન જોઈ શકાશે ભવિષ્યમાં? ચોક્કસ, જો હવે માંગણી પૂરી નહીં થાય તો આ બાળકોના ભવિષ્ય માટે વિપક્ષ જે પણ કરવો હશે એ કરવા માટે રેડી છે અને અમે 100% સતત લડત કરીને પણ રાજ્ય સરકારને મજબૂર કરશું કે નવી શિક્ષણ ભરતી આવે તેમજ શિક્ષકો પૂરા થાય. શાળા પ્રવેશ ઉત્સવ થયું અને તમે હાજરી આપી તો શું કહેશો સર આજના જે પ્રસંગ થયો એના વિશે? આજે શાળા પ્રવેશમાં નાના નાના બાળકો, અમારા ગામના વડીલો બધા હાજરી આપી હતી અને શિક્ષકો બધા આપણા અધિકારીઓ બધા હાજર હતા અને બહુ મજા આવી. અને આવા પ્રોગ્રામ થતા રહે એ પ્રાર્થના, એ સારો લાગે બહુ એકદમ. રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નિરોણા, MD ન્યૂઝ ગુજરાત.